ભાઈ એવું કોઈ દિવસ બને ખરું કે દરિયો શાંત થાય? નાહી લેવાનું હોય. દરિયા કિનારે ગયા તો નાહી લેવાનું હોય. જય સ્વામિનારાયણ. આજે રવિવાર, રવિભાઈની સાથે દરેક રવિવારે સવારે આપ ઉપસ્થિત થઈ જાઓ છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો અમારો વિડીયો રાત્રે 12 વાગે લોન્ચ થાય છે, દરેક રવિવારે સવારમાં 12 વાગે ને, મતલબ કે રવિવારની શરૂઆત થાય ત્યારે પહેલો વિડીયો તમારે મેળવવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અને બેલ આઇકોનનું બટન દબાવી દેજો. આજે એક અદ્ભુત વિષય લઈને આવ્યો છે. એની પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. ઇન્ડિયનનું માર્કેટ છે એનું એક એનાલિસિસ લઈને આવ્યો છું. 10 વર્ષના ગાળાની અંદર ઇન્ડિયામાં શું બદલાવ આવ્યા છે 2014 અને 2024ની અંદર. ખૂબ ધ્યાનથી સાંભળજો. આંકડાઓ ખરેખર ખૂબ કામના છે અને જો આપણે સારા લાગે તો આપણા ગ્રુપ સર્કલ પર પણ મોકલજો. સૌથી પહેલી વાત કરીએ, 2014ની અંદર આપણો જીડીપી હતો 6.4%, એટલે 98 ટ્રિલિયન રૂપીસની ઇકોનોમી આપણી હતી. 2024ની અંદર 7.6% જીડીપી થઈ ગયો. આપણો જીડીપી થઈ ગયો 173 ટ્રિલિયન રૂપીસનો. આપણો જીડીપી રેન્ક આખા વિશ્વની અંદર 10મા નંબર પર આવતું હતું, પરંતુ મોદી સરકારને આવ્યા પછી એ 5મા નંબર પર આવી ગયો, 5th નંબર પર. બહુ ઝડપથી 3જા નંબર પર પણ આપણે આવવાની તૈયારી કરી રહ્યા છીએ. આપણો ફુગાવો 2014ની અંદર 9.4% હતો, એટલે કે ઇન્ફ્લેશન, જે ઘટીને અત્યારે 5.4% સુધી આવી છે. મતલબ 4% મોંઘવારી ભારતની અંદર ઘટી છે. વૈશ્વિક તમામ દેશોમાં મોંઘવારીનો દર આસમાને પહોંચી ગયો છે. વચ્ચે સમાચાર હતા તુર્કીની અંદર 91% ઇન્ફ્લેશન પહોંચી ગયું હતું. વેનેઝુએલા, સિરિયાની તો વાત જ ના કરી શકાય. અમેરિકાની અંદર પેટ્રોલના ડીઝલના ભાવ કોરોના પછી ડબલ થઈ ગયા હતા. આપણો ટ્રેડ ડેફિસિટ 6.7% હતો 2014ની અંદર, જે 5.4% સુધી આપણે નીચે લાવી દીધો છે. ડોલરની વાત કરીએ તો 2014માં ડોલર 60 રૂપિયા પ્રતિ ડોલર હતો અને જે 2024માં 84 રૂપિયા પ્રતિ ડોલર થઈ જાય. સારો ડોલર કેવી રીતે વધતો જાય છે એ જ ખબર નથી પડતી. એના પર પણ આપણે એકાદ વખત વિડીયો બનાવીશું. માર્કેટ કેપ, ભારતનું માર્કેટ કેપ 1.2 ટ્રિલિયન ડોલર હતું 2014માં, જે 2024ની અંદર 4.5 ટ્રિલિયન ડોલરે પહોંચી ગયું છે. આપણો માર્કેટ કેપ રેન્ક 11th રેન્ક ઉપર આપણું સ્ટોક માર્કેટ આવતું હતું વિશ્વની અંદર 2014માં, જે અત્યારે 5મા નંબર પર આવવા મળ્યું. એફઆઈઆઈનો ફ્લો 2014ની અંદર 13.7 બિલિયન ડોલર હતો. કેટલો હતો? 13.7 બિલિયન ડોલર, જે વધીને 2024માં 25.3 બિલિયન ડોલરે પહોંચી ગયો છે. એનો મતલબ 2014થી 2024ની અંદર વધારે એફઆઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઓલમોસ્ટ ડબલ ઇન્વેસ્ટમેન્ટ થવા મળ્યું છે ભાઈ. એની સામે આપણે ડીઆઈઆઈનો ફ્લો જોઈ લઈએ, જે 2014માં 8.9 બિલિયન ડોલર હતો, જે પણ વધીને 25.3 બિલિયન ડોલર પહોંચી ગયું. એનો મતલબ એફઆઈઆઈ અને ડીઆઈઆઈનું એક સરખું રોકાણ ભારતની અંદર થઈ રહ્યું છે. બહુ ટૂંકા ગાળાની અંદર ડીઆઈઆઈ એફઆઈઆઈથી આગળ નીકળી જશે. ભારતની અંદર મ્યુચ્યુઅલ ફંડનું 1.9 ટ્રિલિયન ડોલર હતું 2014ની અંદર. 2024માં વધીને 25.7 બિલિયન ડોલર પહોંચી ગયું છે. 10 વર્ષની અંદર આક્રમક ઉછાળો આવે છે. 1 બિલિયન ડોલરથી વધારે ટર્નઓવર ધરાવતી કંપની, મતલબ કે માર્કેટ કેપ ધરાવતી કંપની 175 હતી 2014માં, જે વધીને 513 થઈ ગઈ છે. આ બધા આંકડાથી શું સમજ્યા? આ બધા આંકડાથી માર્કેટ રોજ મજબૂત બનતું જાય છે એવું તમને સમજણ પડી ગઈ હશે. અને લોકો રોકાણ કરીને માર્કેટ ઘટવાની રાહ જુએ છે. એટલા પૈસા રોકાણ કરીને પછી તમે ઘટવાની રાહ જુઓ છો તો તમે શું કહેવાઓ એ આપ સારી રીતે જાણો છો. બહુ સરસ વાક્ય છે, ધ્યાનથી સાંભળજો. અમુક લોકો ચડ્ડી પહેરીને દરિયા કિનારે મોજાના શાંત થવાની રાહ જોવે છે કે મોજું શાંત થાય તો હું દરિયામાં નાહી લઉં. ભાઈ એવું કોઈ દિવસ બને ખરું કે દરિયો શાંત થાય? નાહી લેવાનું હોય. દરિયા કિનારે ગયા તો નાહી લેવાનું હોય. એટલા માટે જો તમે રાહ જોતા હોય તો હું કાલે રોકાણ કરું, 2 મહિના પછી રોકાણ કરું, માર્કેટ ઘટે તો રોકાણ કરું, એવું ના કરતા. બે જ પ્રિન્સિપલ છે.
શેર બજારની અંદર કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જો તમે રોકાણ કરતા હોય તેના બે જ મુખ્ય પ્રિન્સિપલને તમે ધ્યાનમાં રાખજો. એક પહેલું, કોઈ દિવસ તમે ટોપ અને બોટમને નહીં પકડી શકો, તમારે એમાં એવરેજિંગ જ કરવું પડે અને તો જ તમે જીતી શકો. અને બીજી વસ્તુ, કેટલા લાંબા સમય સુધી તમે રોકાણ કરો છો, મતલબ માર્કેટને ટાઈમ કરવાની જરૂર છે જ નહીં, ટાઈમિંગ કરવાની જરૂર છે માર્કેટમાં. તો જ તમે વધારે પૈસા બનાવી શકશો, તો જ તમે સંપત્તિ બનાવી શકશો. વિડીયો સારો લાગ્યો હોય તો આપના મિત્ર સર્કલ અને આપના મોબાઈલ ફોનની અંદર જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો, તો કોઈના જીવનની અંદર તમે મદદરૂપ થઈ શકશો. શેર કરજો, કોમેન્ટ કરજો અને ખૂબ સરસ લાગ્યો હોય અને જો આપણે કોઈ નવો વિષય જાણવો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય સ્વામિનારાયણ.